થયા પછી નહીં, પણ અગર સમયાંતરે એને ટેસ્ટ કરેલા હશે એક દર્દીએ તો એને રોગ આવતા પહેલા એ અટકાવી શકે છે. તો યોગ્ય સમય કરેલી આરોગ્ય તપાસ આપણને આપણા હૃદયને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બને છે. અને એટલે જ માધવબાગ ખાસ તમારા માટે લાવ્યું છે વિઘ્નહર્તા તપાસ મહોત્સવ, જેમાં આપને મળશે કોમ્પ્યુટરાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ, ગોલ્ડ સ્ટાન્ડર્ડ HbA1c ટેસ્ટ અને નિષ્ણાંત ડોક્ટરોની સલાહ ખૂબ જ નહિવત દરે. તો આજે જ અપોઇન્ટમેન્ટ લો. અપોઇન્ટમેન્ટ લેવા માટે આજે જ મિસ કોલ કરો 07948059383. ડોક્ટર, જો આ ટેસ્ટ કર્યા બાદ એમાં કોઈ ગડબડ આવે છે તો આગળ એ દર્દીએ શું કરવું જોઈએ અને માધવબાગ આ દર્દીઓની કેવી રીતે મદદ કરે છે? જી ચોક્કસથી અમારી પાસે ઘણા બધા એવા દર્દીઓ આવતા હોય છે કે મેડમ મારે ખાલી હું વજન ઉતારવા માટે આપની પાસે આવ્યો છું, અને જ્યારે બેઝિક ટેસ્ટ કે જે માધવબાગના ક્લિનિક પર થાય છે, જેમ કે લિપિડ પ્રોફાઇલ, જેમ મેં આગળ વાત કરી, HbA1c, ECG ટેસ્ટ અને ટ્રેડમિલ ટેસ્ટ જેવા કે જે માધવબાગના ક્લિનિક પર પણ ઉપલબ્ધ છે, અથવા તો બહારથી જ્યારે એ દર્દીને અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે વાત જ્યારે ખાલી વજન ઉતારવાની હતી પણ એના ECGમાં ચેન્જીસ અમે જોતા હોઈએ છીએ, એનું ડાયાબિટીસ ત્યાં ડિટેક્ટ થતું હોય છે. તો આવા સમયે અગર એનું HbA1c હાઈ છે, હોવું જોઈએ 6, પણ ધારો કે 9 કે 10 આવે છે, તો એને ત્યાંથી 6 લઈ આવવાની જે જર્ની હશે, જેને કહીશું ડાયાબિટીસ રિવર્સ કરવું. અગર બ્લડ પ્રેશર એનું ડિટેક્ટ થયું છે તો એના પર કામ કરવું. ગો બીપી ડાયટ બોક્સ અને બ્લડ પ્રેશરના પંચકર્મ થેરાપી એને સજેસ્ટ કરવા. હૃદયમાં એટલે કે ECGમાં અગર ચેન્જ આવી રહ્યા છે, એનો ટ્રેડમિલ ટેસ્ટ અગર પોઝિટિવ આવી રહ્યો છે કે માત્ર 5-6 મિનિટ જ પેશન્ટ એના પર ચાલી શકે છે, ત્યારે એને રિવર્સ ડાયટ બોક્સ અને હૃદય ધારા જેવી પંચકર્મ ચિકિત્સા અમે આપતા હોઈએ છીએ. અને એક નિદાન થયું કે રિપોર્ટ થયો દર્દીનો એટલે તરત જ દવા લખી દેવી, એટલા પૂરતું સીમિત ન રહીને માધવબાગ આવા દર્દીઓને એના રોગમાંથી રિવર્સ થવામાં અને એક સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે. હૃદય રોગ, બીપી, ઓબેસિટી, કોલેસ્ટ્રોલ જેવા રોગોમાંથી 10 લાખથી પણ વધુ દર્દીઓને એમના રોગોથી મુક્ત થવામાં માધવબાગે મદદ કરી અને આજે તેઓ આનંદમય જીવન જીવી રહ્યા છે. અને આવા જ એક માધવબાગના દર્દી કે જેમને પોતાના રોગ સામે વિજય મેળવ્યો અને એમના જ અનુભવો એમની પાસેથી સાંભળીએ. मैं 10 साल पहले कोलेस्ट्रॉल पेशेंट बन गया था. उसके बाद मुझे बीपी होने लगा. उसके बाद करीबन 7 साल हो गया जो मैं डायबिटीज हुआ. 4 महीने पहले मुझे ऐसा हुआ था कि मुझे ऐसा लग रहा था मुझे हार्ट अटैक हो रहा था, लेकिन ऐसा कुछ नहीं था. सिर्फ मुझे हार्ट में पेन हो रहा था, जहां पे ECG करने पर मुझे मालूम पड़ा कि मेरा हार्ट बीट्स मिस हो रहा था. तभी एक दोस्त ने मेरे को बताया क्यों ना हम 1 साल से आपको बता रहे आप अपने डायबिटीज के लिए ये जगह पे जाओ माधवबाग. आपको पसंद आए तो ठीक, नहीं तो छोड़ो, अपना लाइफ वैसा ही जैसा जी रहे जी लो. मैंने फोन किया, डॉक्टर को मिला और तभी पहले ही मीटिंग पे आई फेल्ट इन लव विद दिस प्लेस. मुझे प्यार हो गया क्योंकि जब एक्सप्लेनेशन मिल जाता है पेशेंट को, ऐसा होना चाहिए कि आप घर का आदमी हो, आपको कुछ चीट नहीं कर रहे, सब कुछ टेबल पे क्लियर है. पहला मेरा बीपी एकदम नॉर्मल हो गया 2 महीने में. फिर कोलेस्ट्रॉल हुआ और वजन तो ओ माय गॉड, मैं क्या बोलूं, 96 प्लस से आज मैं 80 पे हूं. और अभी माइंड ऐसा सेट है कि बॉस 75 बहुत दूर नहीं है. सिर्फ इतना आप लोग को कहेगा, अगर आपको कुछ तकलीफ है एक ट्राई लीजिए. आई एम 100% श्योर आपको पसंद आएगा और आपका जिंदगी चेंज होगा. थैंक यू. ડોક્ટર કૃપા, જે રીતે આપણે ટેસ્ટની વાત કરી, આ સાથે ઘણા જે હાર્ટ પેશન્ટ હોય એને થાક લાગવો, શ્વાસની તકલીફ થવી, કળતર થવી, છાતીમાં દુખાવો થવો, એવા લક્ષણો દેખાય છે, તો એનાથી છુટકારો મેળવવા માટે પંચકર્મ ચિકિત્સા કેવી રીતે મદદરૂપ થાય? હૃદયના દર્દીઓની વાત કરીએ ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે થોડું જ ચાલશે અથવા તો સીડી ચડશે અથવા તો કોઈ વજન ઉચકીને જ્યારે એ ચાલે છે ત્યારે એને ખૂબ પ્રમાણમાં થાક લાગે છે એઝ કમ્પેર્ડ ટુ હેલ્ધી પેશન્ટ્સ કે જે એક સ્વસ્થ વ્યક્તિ છે. તો આવું કેમ થાય છે? અત્યારે જ્યારે આપણે બેઠા છીએ ત્યારે એક લોહીનો જથ્થો કે ઓક્સિજન આપણા હૃદયને જોઈએ છે, પણ એક હૃદયના દર્દીમાં જ્યારે એ ચાલવાનું શરૂ કરે છે અથવા તો કોઈ એક્ટિવિટી કરવાના જ્યારે શરૂ કરે છે ત્યારે એના હૃદયને થોડા વધારે
વધારે પ્રમાણમાં લોહીની અને ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે આવું નથી થઈ શકતું ત્યારે એ હૃદય થાકે છે અને એને શ્વાસ ચડવા જેવી તમે વાત કરી એવા લક્ષણો એનામાં દેખાવાના શરૂ થાય છે. તો ટેમ્પરરી દવાઓ ખાઈને એ રક્તવાહિનીઓ પર કામ કરવાના બદલે પંચકર્મ ચિકિત્સાનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે માધવબાગમાં, ત્યારે એની રક્તવાહિનીઓ મજબૂત થાય છે એટલું તો ખરું જ, પણ જેમ મેં વાત કરી કે લોહીનો જથ્થો અથવા તો ઓક્સિજન લેવલ કે જે એના હૃદયને મળવું જોઈતું હતું એ ફરીથી એને મળતું થાય છે. અને દર્દીઓ અમને કહેતા હોય છે કે મેડમ, જ્યારે હું પહેલી વખત તમારા પાસે આવ્યો ત્યારે સીડી ચડતી વખતે મારે 3 વખત ઊભા રહેવું પડ્યું હતું, પણ હવે હું એ સીડી એક જ વખતમાં ચડી શકું છું, જે બતાવે છે કે એના હૃદયની કાર્યક્ષમતામાં વધારો થયો છે, એની લાઈફ ઓફ ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ છે, અને ન કે માત્ર એના લક્ષણોમાં પણ એના રિપોર્ટ્સમાં પણ આપણે ચેન્જીસ આવતા જોતા હોઈએ છીએ. માધવબાગ હૃદયરોગ જેવી ગંભીર બીમારી પર વિના શસ્ત્રક્રિયા ઓપરેશન અત્યાધુનિક અને પ્રગત તંત્રની મદદથી ચિકિત્સા કરનારી જગતભરમાં એકમાત્ર સંસ્થા, જ્યાં માત્ર 90 જ દિવસમાં હૃદય રોગ પર વિજય મેળવવામાં મદદ કરાય છે. આપ પણ જો આપના રોગમાંથી માત્ર 90 દિવસમાં જ મુક્ત થવા ઈચ્છો છો તો આજે જ અમારા નિષ્ણાત ડોક્ટરની સલાહ લો ને તેમના માટે ફક્ત એક મિસ કોલ કરો 07948059383. બિલકુલ, ઘણી વખત ડોક્ટર એસિડિટી થવી, ગેસનો થઈ જાય કે છાતીમાં બળતરા થાય કે આફરો ચડવો એવા લક્ષણો હૃદય રોગના પણ હોઈ શકે એવું કહેવામાં આવે છે. તો એ કેટલું સાચું છે અને એને રોકવાનો ઉકેલ શું? ઘણી વખત એસિડિટી અને ગેસ્ટ્રિક ચેન્જીસ થવા અને હૃદયરોગના લક્ષણોમાં પેશન્ટ કન્ફ્યુઝ થતા હોય છે, અસમંજસમાં મુકાતા હોય છે કે આ શું માત્ર એસિડિટી છે. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે દર્દી એસિડિટી છે કે ગેસ થયો છે કરીને ઘરગથ્થુ ઉપાયો કરતું રહે છે અથવા તો એસિડિટીની દવાઓ ખાય છે અને પરિણામ સ્વરૂપ કારણસર એને જે સમયસર એને જે ટ્રીટમેન્ટ મળવા જોઈએ મળી શકતા નથી. અને ઘણી વખત એવું પણ થાય છે કે મને ક્યાંક હૃદય રોગ તો નહીં હોય, મને હાર્ટ એટેક તો નહીં હોય, અને જ્યારે ચેકઅપ માટે જાય છે ત્યારે ખરેખર એસિડિટી ના જ લક્ષણો ડોક્ટરને જોવા મળતા હોય છે. તો અહીંયા હું એ વસ્તુ કહીશ કે આવું કોઈ પણ લક્ષણ જ્યારે કોઈ પણ વ્યક્તિને દેખાય છે અને વારે વારે દેખાય છે ત્યારે એને ઇગ્નોર ન કરવું જોઈએ, પણ સમયસર ટ્રેડમિલ ટેસ્ટ કે ECG કે 2D ઇકો જેવા રિપોર્ટ્સ એને તરત જ કરાવવા જોઈએ, જેથી કરીને એનું નિદાન ચોક્કસપણે થઈ શકે છે. અને હું કહીશ કે અગર એના ટેસ્ટ સારા આવે છે તો એ સારી જ વસ્તુ છે, પછીથી ગેસ્ટ્રિક પર કામ થઈ શકે, પણ આને ઇગ્નોર ન કરવું જોઈએ. ક્યાંક ને ક્યાંક તમારા હૃદયરોગના લક્ષણ પણ હોવાની પૂરી સંભાવના છે. તમને જણાઈ રહેલા એવા લક્ષણો હૃદયરોગના તો નથી ને? એકવાર જરૂરથી જાણી લો. નિરોગી સ્વસ્થ જીવન જીવવા માટે આજે જ અપોઇન્ટમેન્ટ લો. મિસ કોલ કરો 07948059383. આપ જે વાત કરી અલગ અલગ ટેસ્ટની, એમાં એક આવે છે સ્ટ્રેસ ટેસ્ટ. તો આ સ્ટ્રેસ ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટ એ બાયપાસ સર્જરી થયેલા કે સ્ટેન્ટ મૂકેલા દર્દીઓ કરી શકે? સ્ટેન્ટ મૂકવો કે બાયપાસ સર્જરી કરવી એને પહેલા તો સમજીએ તો બ્લોકેજીસ જ્યારે આવે છે ત્યારે તમારા ડોક્ટર આવી સર્જરી કરવાની તમને સલાહ આપતા હોય છે, પણ સ્ટેન્ટ મૂકી દેવો એટલે કે ત્યાં બલૂન છોડી દેવો અથવા તો સ્પ્રિંગ છોડી દેવી અથવા તો બાયપાસ કરી દેવી એ નળીને, જેના કારણે ટેમ્પરરી એનો ઉકેલ આવતો હોય છે. પણ જે ટેન્ડન્સી છે કોલેસ્ટ્રોલ બનવાની, અંદર ચરબી જમા થવાની, એ શરીરની ટેન્ડન્સીમાં અગર જો કામ કરવામાં ના આવે તો 4, 5 કે 6 વર્ષના સમયમાં ફરીથી એમાં બ્લોકેજીસ જમા થવાના શરૂ થાય છે અને 4, 5, 6 વર્ષ પછી એ દર્દીને ફરીથી એ લક્ષણો આવતા જોવા મળતા હોય છે. ત્યારે ચોક્કસથી આવા દર્દીઓએ હું કહીશ કે દર 6 મહિને, 8 મહિને કે વર્ષ દિવસે ટ્રેડમિલ ટેસ્ટ અચૂકથી જોવો જોઈએ, જેથી કરીને વ્યક્તિને ખબર પડશે કે મારા હૃદયની કાર્યક્ષમતા કેટલી છે અને હું જ્યારે ચાલું છું કે દોડું છું અથવા તો સીડીઓ ચડું છું ત્યારે શું મારા હૃદયને મળવો જોઈએ તો ઓક્સિજન મળે છે કે નહીં. ઘણી વખત એવું જોતા હોઈએ છે કે સ્ટેન્ટ મૂક્યા છે 4 અથવા તો બાયપાસ સર્જરી થયું છે, આવા દર્દીઓમાં તરત જ 1-2 વર્ષમાં પણ ઇસ્ચેમિક ચેન્જીસ, અમારી ભાષામાં જેને કહીશું કે એની કાર્યક્ષમતા ઓછી હોય એવું જણાય છે. તો પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ આવા દર્દીઓને ખૂબ મદદ કરે છે કે આગળ જતા બ્લોકેજીસ બનવા
બનતા રોકવા અને આગળ કોઈ ફરીથી સર્જરીમાં ન જવું પડે એના માટે માધવબાગ આવા દર્દીઓને મદદ કરતી હોય છે. તો એ જે માન્યતા છે કે બાયપાસ થયું છે કે સ્ટેન્ટ મુકાયો છે, શું એવા દર્દીઓ ટ્રેડમિલ ટેસ્ટ કરી શકે કે નહીં? તો એનો જવાબ ચોક્કસથી હા છે. આવા દર્દીઓ પણ ટ્રેડમિલનો ટેસ્ટ અચૂકથી કરી શકે છે. ડાયાબિટીસ, બીપી, બ્લોકેજીસ, મેદસ્વીતા, કોલેસ્ટ્રોલ, જોઈન્ટ પેઇન વગેરેના દર્દીઓ માટે MIB પલ્સ નામની એક એપ તૈયાર કરી, જેમાં 450થી પણ વધુ ડોક્ટર્સની સલાહ, ડાયટ, એક્સરસાઇઝ અને રોગ વિશેની માહિતી આપતા 1000થી પણ વધુ વિડીયો ઉપલબ્ધ છે, જેની મદદથી તમે તમારા રોગને નિયંત્રણમાં રાખી શકો છો. તો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો MIB પલ્સ એપ. પહેલો સવાલ કે જેનો જવાબ આપે આપ્યો હતો કે જમવામાં જો કંઈ એવું હોય કે ઓબેસિટી આવી જાય તો મેઇન વસ્તુ છે આહાર. જો એક હૃદય રોગી માટે આહારની વાત કરીએ તો આપના પ્રમાણે કેવો હોવો જોઈએ? હૃદયની જ્યારે વાત આવે છે જુહી, ત્યારે દરેક રોગીને એ ડર હોય છે કે મને હાર્ટ એટેક તો નહીં આવી જાય. તો પહેલા હાર્ટ એટેક શું છે એ સમજવાની આપણે અહીંયા ટ્રાય કરીએ. જ્યારે લોહીની નળીઓની અંદરની સ્થિતિસ્થાપકતા ખોરવાય છે, અંદરની જ્યારે હેલ્થ ખોરવાય છે, ત્યારે ત્યાં લોહીના ગઠ્ઠા જમા થાય છે અને એ લોહીની સાથે વહેવાનું શરૂ કરે છે. પણ પાતળી નાની નસોમાં જ્યારે એ આગળ ધકેલાતા નથી, ત્યારે આગળના મસલ્સને અને વાહિનીઓને લોહી ન પહોંચવાના કારણે હાર્ટ એટેક આવે છે. તો આવું કેમ થાય છે? આહાર કે જે ખૂબ અગત્યની વાત છે, સ્થિતિસ્થાપકતા જળવાયેલી રહે અને લોહીની અંદરની જે નળીનો ભાગ છે એની સ્થિતિ સારી રહે એના માટે એક ચોક્કસ પ્રકારનો આહાર એક હૃદયના રોગીએ લેવો ખૂબ જરૂરી છે, કે જેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હશે, એન્ટીઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હશે કે એની નળીની સ્થિતિસ્થાપકતા જાળવશે. અને એટલે જ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે માધવબાગે એક સુંદર 1000 કેલરીનું ફિક્સ્ડ એવું રિસર્ચ ટીમે રિવર્સ ડાયટ બોક્સ તૈયાર કર્યું છે, ખાસ કરીને હૃદય રોગીઓ માટે, કે જેથી કરીને એના જે બ્લોકેજીસ બનવાની ટેન્ડન્સી છે એ ઓછી કરી શકાય. વજન તો એનું ઉતરશે જ જ્યારે એ ડાયટ બોક્સ ખાવાનું શરૂ કરશે, પરંતુ સૌથી મહત્વની વાત જેમ આપણે ચર્ચા કરી કે એની નળીઓની સ્થિતિસ્થાપકતા સુધારવામાં, એના હૃદયના સ્નાયુઓની કાર્યક્ષમતા વધારવામાં આ આહાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો રિવર્સ ડાયટ બોક્સ હૃદય રોગીઓ તો ખાસે જ જુહી, પણ હું કહીશ કે જેમણે હૃદય રોગથી બચવું છે, અથવા તો જેમને એક વખત હાર્ટ એટેક આવી ગયો છે, અથવા તો જેમણે એક વખત સર્જરી કરાવ્યું છે, એવા દર્દીઓ જે આપણને અત્યારે જોઈ રહ્યા છે, એમણે અચૂકથી 90 દિવસનો એ ડાયટ બોક્સ કન્ઝ્યુમ કરવું જોઈએ, જેનું નામ છે રિવર્સ ડાયટ બોક્સ. ડાયાબિટીસ, બીપી, મેદસ્વીતા, હૃદય રોગ માટે અલગ અલગ ડાયટ બોક્સ તૈયાર કર્યા છે. આપના માટે કયું ડાયટ બોક્સ અનુકૂળ રહેશે એ જાણવા માટે અને માધવબાગના નિષ્ણાત ડોક્ટર્સને મળવા માટે આજે જ મિસ કોલ કરો 07948059383. ડાયાબિટીસ હોય કે બીપી કે હૃદય રોગ કે મેદસ્વીતા, દરેક દર્દીની ક્વોલિટી ઓફ લાઈફ ડિસ્ટર્બ થાય. એના માટે વ્યક્તિ ઘણા એવા પ્રયત્નો પણ કરે છે, પણ એ છતાં નિરાશ થઈ જાય છે. તો આવા દર્દીઓને પંચકર્મ ચિકિત્સા કેવી રીતે મદદ કરે? લાઈફ ઓફ ક્વોલિટીની વાત કરીએ તો જેમ મેં આગળ કહ્યું કે એક ડાયાબિટીસનો દર્દી જ્યારે દિવસમાં 3 વખત ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ લેતો હોય છે જુહી, તો સોય ખાવી કોને જ ગમશે? હાર્ટના પેશન્ટની વાત કરીએ તો અગર એ એક ટાઈમ પણ દવા લેવાનું ભૂલી જાય છે તો એને શ્વાસ ચડવો કે પરસેવો થવો કે ડિસ્કમ્ફર્ટ લાગવું વગેરે વગેરે. અને બીપીના પેશન્ટની વાત કરીશું તો બ્લડ પ્રેશરની ટેબ્લેટ ખાવાનું અગર ભૂલે છે તો એને માથું દુખવું વગેરે જેવા લક્ષણો આપણે જોતા હોઈએ છીએ. તો પંચકર્મ ચિકિત્સા પદ્ધતિનો ધ્યેય જ એ છે કે આ દવાઓમાંથી ધીમે ધીમે એ દર્દીને મુક્ત થવામાં મદદ કરવી. અને જ્યારે એક ડાયાબિટીસના પેશન્ટના ઇન્સ્યુલિન ધીમે ધીમે કરીને એની લાઇફસ્ટાઇલમાં ચેન્જ લાવીને પ્રમેહ ડાયટ બોક્સની મદદથી અને પંચકર્મની મદદથી જ્યારે એના ઇન્સ્યુલિન બંધ થાય છે ત્યારે એક ચમક અમે એ દર્દીના ચહેરા ઉપર જોતા હોઈએ છીએ. ને ઓફકોર્સ ઇન્સ્યુલિન જ્યારે બંધ થાય છે ત્યારે એની લાઈફ ઓફ ક્વોલિટીમાં પણ ઘણો બધો સારો રિસ્પોન્સ આવતો હોય છે. હૃદય રોગીની જ્યારે અમે વાત કરીએ ત્યારે એક દર્દી અગર ટ્રેડમિલ પર 2 મિનિટ પણ ચાલી નથી શકતો, આવો દર્દી જ્યારે 6-8 મિનિટ કે 10 મિનિટ કે પૂરા 15 મિનિટ જ્યારે ટ્રેડમિલ ટેસ્ટ કે જે બ્રુસ મોડિફાઈડ ઇન્ટરનેશનલ લેવલ પર જેને પ્રૂફ મળ્યું છે એવા ટેસ્ટ પર જ્યારે એ ચાલે છે ત્યારે કહીશું કે એની લાઈફ ઓફ ક્વોલિટીમાં ચેન્જીસ આવ્યા એન્ડ એ ઇમ્પ્રૂવ થયું છે.
પંચકર્મ ચિકિત્સા જ આયુર્વેદની ઉત્તમ ચિકિત્સા પદ્ધતિ છે, જે ડાયાબિટીસ, હાઈ બીપી, મેદસ્વીતા, કોલેસ્ટ્રોલ કે જે આગળ જતા હૃદય રોગ માટે નિમિત્ત બને છે એમને રિવર્સ કરવામાં મદદ કરે છે. આપના માટે આ પંચકર્મ ચિકિત્સા અનુકૂળ છે કે નહીં ને તેનો અનુભવ લેવા માધવબાગના નિષ્ણાત ડોક્ટર્સની સલાહ લેવા આજે જ મિસ કોલ કરો 07948059383. ડોક્ટર કૃપા, માધવબાગ દ્વારા આજ સુધી હૃદયરોગના લાખો દર્દીઓને એ ડરમાંથી મુક્ત થવામાં મદદ મળી ને હજુ એવા અસંખ્ય લોકો છે કે જેઓ પોતાના રોગને રિવર્સ કરી સ્વસ્થ જીવન જીવવા ઈચ્છે છે, તો આવા દર્દીઓને આપ શું કહેશો? 10 લાખથી પણ વધારે દર્દીઓને માધવબાગે પોતાના રોગમાંથી રિવર્સ થવામાં આજ સુધી મદદ કરી છે. અને અહીંયા જે આપણને સ્ક્રીન પર આજે હૃદય રોગીઓ અથવા તો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ જેવા જીવનશૈલીને લગતા જે પણ રોગો છે જેમને જે આપણને જોઈ રહ્યા છે, એમને મારો અનુરોધ છે કે અગર એ 10 લાખ લોકો કરી શક્યા તો એ દરેક દર્દી પોતાના રોગમાંથી રિવર્સ થઈ શકે છે, પોતાના રોગ સામે લડત આપી શકે છે અને દવાઓ અને ફાઇલો વગરની ફ્રી લાઈફ જેને કહીશું એક સ્વસ્થ જીવન જીવી શકે છે. માધવબાગ એ આજ સુધી લાખો દર્દીઓને એમના રોગમાંથી મુક્ત થવામાં મદદ કરી છે. હૃદય રોગના ભય અને તેમાંથી લક્ષણોથી મુક્તિ મેળવવામાં ખૂબ મદદ કરી. વિના કોઈ ઓપરેશન સરળ રીતે રોગ મુક્ત જીવન જીવવા માટે અનેક લોકોને પ્રેરણા આપી છે. ડોક્ટર કૃપા, જે આખી સાયકલની આપે વાત કરી, પરંતુ આમાં સૌથી મોટી વાત આવે છે હૃદય કાર્યક્ષમતાની. તો એ કાર્યક્ષમતા શું છે અને કોઈની 20%થી પણ ઓછી હોય તો માધવબાગ શું મદદ કરશે? હૃદયની કાર્યક્ષમતા ઓછી થવી, જેને કહીશું અમારી ભાષામાં હાર્ટ ફેલ્યુઅર કે હાર્ટ ફેલ થઈ રહ્યું છે, તો હૃદયની માંસપેશી પર આવા સમયે કામ થવું જોઈએ નહીં કે ટેમ્પરરી દવાઓ આપવી. અને આ કન્ડિશનમાં ડોક્ટર્સ પણ સર્જન્સ પણ ના પાડતા હોય છે કોઈ પણ સર્જરી કરવા માટે. ત્યારે આવા રોગીઓને મને કહેતા આનંદ થાય છે કે માધવબાગમાં એમના માટે ચિકિત્સા ઉપલબ્ધ છે. 20% માત્ર હૃદય જ્યારે કામ કરતું, જેને કહીશું ઇજેક્શન ફ્રેક્શન, તો એ વધીને 40%, 45% સુધી પણ થતું અમે જોતા હોઈએ છીએ અમારા દર્દીઓમાં. અને પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ કે જે આયુર્વેદની એકમાત્ર અદ્ભુત ચિકિત્સા પદ્ધતિ છે જેનાથી આવું થવું શક્ય છે. ડોક્ટર કૃપા, જે આખી સાયકલની કાર્યક્ષમતાની આપે વાત કરી, ઘણા એવા દર્દીઓ હોય છે કે જે દરરોજની 20 થી 30 ટેબ્લેટ લેતા હોય, તો એમનું સપનું પૂરું થઈ શકે કે રિવર્સ જઈને ફરી પોતાનું જીવન સ્વસ્થ બનાવી શકે? બિલકુલ જ શક્ય છે. અમારી પાસે લગભગ એવા જ દર્દીઓ આવતા હોય છે કે જે 8, 9, 10 ફાઇલ્સ લઈને અમારી પાસે આવશે, અથવા તો 20 થી 30 ટેબ્લેટ્સ ખાતા હોવા છતાં પણ એ થોડું પણ ચાલે છે તો એને શ્વાસ ચડતો જોતા હોઈએ છીએ. પણ જેવું મેં આગળ સમજાવ્યું કે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિની મદદથી જીવનશૈલીમાં બદલાવ લાવીને અને MIB પલ્સ એપ્લિકેશન દ્વારા ગાઈડેડ એક્સરસાઇઝ જ્યારે પેશન્ટને કરાવવામાં આવે અને સમયાંતરે એને ટેસ્ટ કરાવતા રહીએ, ડોક્ટર સાથે સતત એ કોન્ટેક્ટમાં રહે છે, તો માત્ર 90 દિવસની સમયાવધિમાં એની આ બધી જ દવાઓ બંધ થાય છે, અચૂકથી થાય છે. અને જેવું મેં આગળ કહ્યું કે આજ સુધી લાખો દર્દીઓને પોતાની દવાઓમાંથી ફ્રી થવામાં માધવબાગે મદદ કરી છે. બિલકુલ ડોક્ટર, આ તમામ બાબતે આપે જાણકારી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ જ રીતે ડોક્ટર ટોકમાં ફરી મળીશું એક નવા વિષય સાથે. મને આપશો રજા. નમસ્કાર. માધવબાગ, ભારતનું લીડિંગ હાર્ટ કેર નોન સર્જિકલ મલ્ટીડિસિપ્લિનરી હોસ્પિટલ એન્ડ ક્લિનિક્સ, જેણે જીવલેણ સમા હૃદય રોગો પર જ્વલંત સફળતા મેળવી માત આપી છે. અહીં મોડર્ન મેડિકલ સાયન્સ, એન્શિયન્ટ આયુર્વેદિક પ્રિન્સિપલ્સ અને રિસર્ચ બેઝડ એડવાન્સ આયુર્વેદાનો ઉત્તમ સુમેળ સાધી હૃદય રોગો પર સફળતાપૂર્વક ઉપચાર કરવામાં આવે છે. એન્શિયન્ટ હીલિંગ મેથડ્સની સાથે કન્ટેમ્પરરી અને મોડર્ન સાયન્ટિફિક એપ્રોચેસના કોમ્બિનેશનથી કાર્ડિયાક કેરને આપ્યો એક નવો જ દૃષ્ટિકોણ. માધવબાગના રિસર્ચર્સને વર્લ્ડ્સ બેસ્ટ મેડિકલ જર્નલ લેન્સેટ, યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અને ઇન્ડિયન હાર્ટ જર્નલ દ્વારા પણ સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. દેશના અનેક શહેરો અને ગામોમાં સ્થિત છે 200થી પણ વધુ માધવબાગની ક્લિનિક્સ અને હોસ્પિટલ્સ. માધવબાગમાં હાર્ટ કેર અને રિહેબિલિટેશન માનો એક અભિયાન છે, જેના નેજા હેઠળ બીમારીઓને ઠીક કરવાની સાથે સાથે કાયમ સ્વસ્થ રહેવાના સચોટ ઉપાયો પણ શીખવવામાં આવે છે. માધવબાગ અત્યાર સુધી 10 લાખથી પણ અધિક હાર્ટ પેશન્ટ્સને સફળ ઇલાજ ઉપલબ્ધ કરાવી હેલ્ધી હાર્ટના પોતાના મિશનને આગળ વધારી રહ્યું છે. માધવબાગ, જ્યાં થાય છે દિલથી દિલનો ઇલાજ.